હું આજે રાજકમલ પેટ્રોલ પંપથી નીકળી રહ્યો હતો મારો મસ્કાબતનો માલ સામાન લેવા માટે, અને મને પણ જાહેર માણસની જેમ નાગરિક છે એમને મને બી મૂત્ર વિસર્જન લાગ્યું. અને આ મૂત્ર વિસર્જનની દરમિયાન અત્યારે હાલ હું નીકળ્યો ત્યારે મને ખ્યાલ આવ્યો કે આપણા મહેસાણાની મૂતળીઓ એટલે કે શૌચાલયની જે હાલત છે, આમ તો ગુજરાત સરકાર કહે છે કે દારૂબંધી ઉપર આપણે પ્રતિબંધ લગાવેલો છે, પણ મૂત્ર વિસર્જનના જે જગ્યા છે આપણી મૂતળી છે ત્યાં આગળ દારૂની બોટલીઓ અને પોટલીઓ ખૂબ ભરપૂર માત્રાની અંદર જોવા મળે છે. અને આ શૌચાલય નથી લાગતું, દારૂનો અડ્ડા જેવું લાગે છે. તમને દેખાડું કેવું છે. જોઈ શકો છો, આમ તો આપણે ગુજરાતની અંદર દારૂબંધી છે, પણ દારૂની બોટલો મૂતળીની અંદર જોવા મળે છે. અને તમે મૂતળીની દશા તો જુઓ, શું હાલત છે મૂતળીની. આ છે આપણું સ્વચ્છ ભારત અભિયાન, તમને દેખાઈ રહ્યું છે. અને આ એરિયાની અંદર લગભગ મારા હિસાબથી 4 થી 5 કિલોમીટરના અંદર આશરે અનુમાનિત કહું તો આ એક જ એવી મૂતળી છે આ રોડ ઉપર, જે માલગોડાઉન રોડ ઉપર મેં જોઈ છે. એના સિવાય કોઈ મૂતળી છે નહીં. દુકાનદાર, કોઈ જાહેર માર્ગ પર કોઈ નીકળતું કોઈ જનતા, ગમે તે કોઈ માણસ, કોઈ પેસેન્જર, કોઈ મુસાફિર નીકળતો તો સ્વાભાવિક વસ્તુ છે કે આ મૂતળીની અંદર જવાનું છે. જાહેર શૌચાલય છે અને આવી મૂતળીની અંદર કોણ જવા માંગે? એટલે પબ્લિક પછી જાહેરમાં શૌચાલય કરે જ ને, એટલે કે મૂત્ર વિસર્જન જાહેરમાં જ કરવાના છે ને. તો આપણે તો નર્મદ વિનંતી છે મહાનગરપાલિકા સુધી કે જલ્દી આનો નિકાલ લાવે અને આ મૂતળીનું ડેવલપમેન્ટ કરવામાં આવે. અને બીજી વાત કહું કે આ મૂતળીનું જે અંદર જાય છે ને બધું જે પેશાબ વગેરે છે એ ત્યાંથી બહાર નીકળીને ગટરની અંદર જગ્યાના જવાના બદલે આ જો પાઇપ ખુલ્લી જોવા મળે છે તમને, જો ટપકી રહ્યું છે બૂંદ બૂંદ, અને અહીંયાથી જઈને સીધું જાય છે ગટર. અને આ ગટરની હાલત જોઈ લો, આ ગટર ફૂલ બ્લોક થઈ ગઈ છે, દેખાય છે તમને? આ જોઈ લો. આપણે મહેસાણાની અંદર દિવાલો, સારી રીતે પેન્ટિંગ કરીને ચમકાવવામાં આવે છે. લાખો કરોડો રૂપિયા એના ઉપર વેસ્ટ કરવામાં આવે છે, પણ જ્યાં જરૂર છે ત્યાં શું પૈસા વપરાઈ રહ્યા છે આપણા લોકોના? અહીંયા લાખો હજારો પબ્લિક ડેલી અહીંયાથી નીકળતી હશે. આપણે ચલો પુરુષ તો માની લઈએ કે ખુલ્લામાં મૂત્ર વિસર્જન કરી દે, પણ મહિલાઓ ક્યાં જશે? તો આ સવાલ, આ મુદ્દો ઉઠાવવા જેવો મને લાગ્યો. અને આ સવાલ ઉપર, આના મુદ્દા ઉપર જરૂર લોકોને જાગૃત થવાની જરૂર છે. આપણે કોઈ પાર્ટી પ્રત્યે ભક્ત બનવાની જરૂર નથી, આપણે દેશ પ્રત્યે ભક્ત બનવાની જરૂર છે. જય હિન્દ, જય ભારત. હું ઉર્વેશ પંડ્યા, આમ આદમી પાર્ટી શહેર ઉપપ્રમુખ. આવી રીતે અમે આગળ કામ કરતા રહીશું. તમે અમને સપોર્ટ કરતા રહેજો. ધન્યવાદ.